નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કે વૃદ્ધ પેન્શનરોના પેન્શન વિશે. વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં ₹800નો વધારો અને રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત, 8 નવા લાભો જાહેર. તો વાલા દર્શક મિત્રો, ભારત સરકારે ફરી એકવાર દેશના વૃદ્ધો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો સૌથી મોટો વધારો કરવાનો લાભ લીધો છે. દેશભરમાં વરિષ્ઠ નાગરિકોની વધતી સંખ્યા અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. 2026ની શરૂઆત સાથે વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષા અને આરોગ્ય સંભાળ સુવિધાઓના નવા દરવાજા ખોલવાની અપેક્ષા છે. સરકારનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે આપણા વૃદ્ધો પરાધીનતાથી મુક્ત થાય અને ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર 15 જાન્યુઆરી 2026 વૃદ્ધો માટે એક ખાસ ભેટ તરીકે ચર્ચા ચાલી રહી છે. તેમાં આ નવા લાભો મુખ્યત્વે આરોગ્ય, નાણાકીય સહાય અને મુસાફરી જેવામાં છૂટછાટો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. ચાલો મિત્રો, વિગતવાર જાણીએ તો શું છે વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો. વરિષ્ઠ નાગરિક નવા લાભો 2026. વરિષ્ઠ નાગરિકોની આ યોજના મુખ્ય ઉદ્દેશ તેના નાણાકીય સ્વતંત્રતા અને સારી તબીબી સંભાળ પૂરી પાડવાનો છે. તાજેતરમાં વર્ષોમાં સરકારે આયુષ્યમાન ભારત જેવી સહાયનો યોજનાનો વ્યાપક વધાર્યો છે, જેનો સીધો લાભ 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને મળી રહ્યો છે. 2026 માટે આયોજિત ફેરફારોને આ વલણનો ચાલુ ભાગ માનવામાં આવે છે. આ સુવિધાઓનું અમલીકરણ ફક્ત શહેરી જ નહીં પરંતુ ગ્રામીણ વૃદ્ધોને પણ સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ડિજિટલ ઇન્ડિયા દ્વારા પેન્શન અને જીવન પ્રમાણપત્ર જેવા કાર્યો હવે તેમના ઘરે બેસીને સંપૂર્ણ રીતે કરી શકશે. અને મિત્રો, ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો માટે 8 નવી સુવિધાઓ. સરકાર દ્વારા ચર્ચા ચાલી રહી છે કે 8 સુવિધાઓ દ્વારા જીવનની ગુણવત્તા સુધારો અને સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમાં પહેલી યોજના છે કે પેન્શનની રકમમાં વધારો. એવી ચર્ચા છે કે ફુગાવાના આ યુગમાં વૃદ્ધ તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે છે, માટે લઘુત્તમ પેન્શનની રકમમાં વધારો કરી શકાય છે. ઘણા રાજ્યો વૃદ્ધાવસ્થા પેન્શનમાં ₹3000થી વધારીને ₹5000 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો મિત્રો, આવી રીતે પેન્શનમાં 3000થી 5000નો વધારો પણ શક્ય છે. ત્યારબાદ બીજું, આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડ. તો મિત્રો, 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને હવે કોઈ પણ આવક મર્યાદા વિના ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે. આ યોજના 2026માં વધુ હોસ્પિટલોમાં વિસ્તૃત કરવામાં આવશે. અને ત્રીજું છે રેલવે અને બસમાં મુસાફરીમાં છૂટછાટો. COVID-19 મહામારી પછી બંધ કરાયેલી રેલવે છૂટછાટો ફરીથી શરૂ કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે 2026ના બજેટમાં અથવા તો કોઈ ખાસ જાહેરાતમાં વરિષ્ઠ નાગરિકોને ટિકિટ પર 30%થી 50% ડિસ્કાઉન્ટ મળી શકશે. ત્યારબાદ મિત્રો, ચોથું છે બેંકોમાં અલગ અલગ કાઉન્ટર અને સુવિધાઓમાં પ્રાયોરિટી. તો મિત્રો, તમામ સરકારી અને ખાનગી બેંકોને વરિષ્ઠ નાગરિકો માટે પ્રાયોરિટી કાઉન્ટર બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી તેમને લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે. ત્યારબાદ પાંચમું છે TDS અને નોંધપાત્ર કર રાહતો. 2025-26 માટે નવા નિયમ હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર TDS મર્યાદા વધારવામાં આવી છે.
હવે રૂપિયા 1 લાખ સુધીની વ્યાજ આવક પર નોંધપાત્ર કર રાહત શક્ય છે. ત્યારબાદ છઠ્ઠું, મફત આરોગ્ય તપાસને ડોર સ્ટેપ સેવા એટલે કે ઘર સંભાળ. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વૃદ્ધો માટે મોબાઈલ મેડિકલ યુનિટ અને ટેલી કન્સલ્ટેશન સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ત્યારબાદ સાતમું છે સિનિયર સિટીઝન કાર્ડ 2026. ડિજિટલ આઈડી કાર્ડ. એક નવું ડિજિટલ સિનિયર સિટીઝન કાર્ડ જારી કરી શકાય છે, જે આધાર સાથે લિંક હશે અને એક કાર્ડ દ્વારા તમામ સરકારી યોજનાનો લાભ મેળવી શકાય છે. ત્યારબાદ મિત્રો આઠમું છે કાનૂની સહાય કેન્દ્રો. વૃદ્ધો સામે ગુનાઓ અને મિલકતના વિવાદો ઉકેલવા માટે દરેક જિલ્લામાં ખાસ ફાસ્ટ ટ્રેક હેલ્પ ડેસ્ક સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો હવે છેલ્લે આપણે જોઈશું લાયકાત અને જરૂરી દસ્તાવેજો. આ સુવિધાઓ મેળવવા માટે કેટલીક મૂળભૂત શરતો પૂરી કરવી ફરજિયાત છે. તેમાં અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ. અરજી માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને ઉંમરનું પ્રમાણપત્ર જરૂરી છે. પેન્શન યોજનાઓમાં બીપીએલ શ્રેણીના વૃદ્ધોને પ્રાથમિકતા આપવામાં આવશે. અને મિત્રો કેવી રીતે અરજી કરવી? આ સેવાઓ અથવા તો યોજનાઓનો ઉપયોગ કરવા માટે વરિષ્ઠ નાગરિક અથવા તો તેમના પરિવારના સભ્યો ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. સરકારે જીવન પ્રમાણપત્ર એપ અને ઉમંગ એપ દ્વારા સેવાઓનો સુલભ બનાવી છે. વધુમાં નજીકના કોમન સર્વિસ સેન્ટર CSCની મુલાકાત લઈને પણ નોંધણી કરાવી શકે છે. પેન્શન સંબંધિત સમસ્યાઓ માટે સરકારે એલ્ડર લાઇન 14,567 નંબર પણ જારી કર્યો છે, જ્યાં ફોન કરીને કોઈ પણ યોજના વિશે માહિતી મેળવી શકાય છે. અને મિત્રો 15 જાન્યુઆરી 2026થી 8 લાભો વિશે સોશિયલ મીડિયા પર હાલમાં ફરતા સમાચારની સત્તાવાર પુષ્ટિ નથી. જ્યારે સરકાર દ્વારા માટે આયુષ્યમાન ભારત 70 વર્ષ ઉપરના અને SCSS 8.2% વ્યાજ જેવી યોજનાઓ ચલાવવાનું ચાલુ રાખે છે, ત્યારે 15 જાન્યુઆરી માટે કોઈ ખાસ પેકેજ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક સરકારી આદેશ જારી કરવામાં આવ્યા નથી. રેલવે કચેરીને હજુ પણ સરકારના વિચાર હેઠળ છે અને તેને ફરી શરૂ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. વાચકોને સલાહ અને સૂચના છે કે તેઓ કોઈ પણ વાચકને લઈ લિંક પર તેમની વ્યક્તિગત માહિતી શેર ન કરે અને ફક્ત સત્તાવાર સરકારી વેબસાઇટ અથવા તો સત્તાવાર સમાચાર પર જ વિશ્વાસ કરે. મિત્રો